હેલો નમસ્કાર મિત્રો, તમને હું બતાવીશ મારા ગામની શરૂઆત કેટલેથી થઈ છે. આજે આપણે એક નવો વ્લોગ લાવીશું. ગામડું. મારું નામ છે પારખાન. હું પાલડીનો વતની છું. તારું નામ શું છે? આશિક. તારા પપ્પાનું નામ? ગુંજાભાઈ. કયા ધોરણમાં ભણે છે? ચોથા. અહીં શું કરે? રમવા આવ્યો. ગામડા વિશેના દરેક સિનેમેટિક શોટ. મિત્રો, આ અમારા ગામનું તળાવ છે. કે ગામડાનું જીવન એટલું સરળ હોય છે કે ગામડાના તોલે કોઈ પણનું જીવન ના આવી શકે. પહેલા તળાવમાં પાણી ફૂલ ભરેલું હતું. અત્યારે લગભગ 15 દિવસથી વરસાદ બંધ છે તો પાણી ઓછું છે. આ પ્રગારદારીનું પણ ગામડાના જીવન તોલે કંઈ ના આવે. અમારા આખા ગામનું વરસાદનું પાણી સંગ્રહ અહીંયા તળાવમાં થાય છે. થી માંડીને તમને છેક એન્ડ સુધીનું દરેક લોકેશન હું બતાવું. મિત્રો, તમને તો ખબર છે કે ભાદરવા મહિનાની ગરમી ખૂબ જ પડતી હોવાથી પણ આ બહેનો ઘરે રસોઈ બનાવવા માટે લાકડાના ભારા બનાવીને લઈ જાય છે. અને મારું કામ છે લાઇટ ફિટિંગ અને પ્લમ્બિંગ. મારી સાઈડનું પણ લોકેશન હું બતાવીશ. હવે મિત્રો, આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર. તો તમે જોઈ શકો છો કે આ લાઇટ ફિટિંગનું કામ. જોઈ શકો છો મેન બોર્ડ અને આ અંદરનો ભાગનું લાઇટ ફિટિંગ તમે જોઈ શકો છો. આ પાછળ અંડરગ્રાઉન્ડ ગીસી તમે જોઈ શકો છો. અંદર પાઇપ ફિટિંગ ફિનિશિંગ પણ તમે જોઈ શકો છો. અને હજુ અહીં સંડાસ બાથરૂમનું લાઇટ ફિટિંગ પ્લમ્બિંગ બાકી છે. મિત્રો, લાઇટ ફિટિંગના ધંધામાં મને લગભગ 4 થી 5 વર્ષ થઈ ગયા છે. અને હવે હું મારો પોતાનો બિઝનેસ લાઇટ ફિટિંગનું કરું છું અને મારા જાતે જ બધું હેન્ડલિંગ કરું છું. તો તમે જોઈ શકો છો અંડરગ્રાઉન્ડ ફિટિંગ. અને હવે તમને નવું લોકેશન બતાવું. અહીં પણ લાઇટ ફિટિંગનું કામ મેં કરેલ છે. પ્લમ્બિંગનું પણ કામ મેં કરેલું છે. અંડરગ્રાઉન્ડ બાથરૂમ સંડાસ બંનેનું ફિટિંગ અને પાછળ રસોડા સુધીનું ફિટિંગ અંડરગ્રાઉન્ડ લાઇટ ફિટિંગનું મેં કરેલ છે. તો તમે જોઈ શકો છો અહીં કિચનના પોઈન્ટ. આ બાથરૂમનો ભાગ છે. આ આગળ વસ્ત્રીનો ભાગ છે. સરસ મજાના ગણપતિની મૂર્તિ લગાવેલ છે. એ પણ તમે નિહાળી શકો છો. અત્યારે આનું કામ ટોટલી પૂર્ણ થયું છે. અને મારા ગામનો એન્ડ કેટલા સુધી છે. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે લોકેશન અમારા ગામની ડેરી પર. તો તમે જોઈ શકો છો અહીં અમારા ગામના લોકો દૂધ લઈને આ છે મિત્રો મારા ગામના મહાદેવનું મંદિર.
અત્યારે ગોગા મહારાજના મંદિરની શરૂઆત થઈ રહી છે. પહેલાં અમારા ગામમાં ગોગા મહારાજનું મંદિર હતું, એટલે હવે ત્યાં નવા ગોગા મહારાજના મંદિરની શરૂઆત થઈ રહી છે. હવે આપણે દર્શન કરીશું હનુમાન દાદાના. જય મા. આ અમારા ગામનું એન્ડ છે. ગુજરાતી વ્લોગ ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ